રાજકોટ કેકેવી ચોક નજીક નેપાળી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપી અક્ષયરાજસિંહ જાડેજાની ધરપકડ। 5 માર્ચના રોજ રાહુલ વિશ્વકર્મા નામના યુવકની કેકેવી ચોક બ્રિજ નીચે હત્યા કરવામાં આવી હતી, જે અંગે તેના ભાઈ સાહિલ વિશ્વકર્માએ ફરિયાદ નોંધાવી હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ રાહુલ પાસે મોબાઈલ ફોન માંગ્યો હતો। ફોન પર વાત કર્યા બાદ જ્યારે રાહુલે પોતાનો મોબાઈલ પાછો માંગ્યો ત્યારે આરોપીએ ફોન આપવાની ના પાડી દીધી હતી। આ બાબતે બંને વચ્ચે બોલાચાલ થઈ હતી। ઉશ્કેરાયેલા આરોપીએ રાહુલના માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જે બાદમાં જીવલેણ સાબિત થઈ હતી અને રાહુલનું મોત નીપજ્યું હતું। માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં કેકેવી ચોક નીચે બ્રિજના નીચે ગત રાત્રિના એટલે કે તારીખ 5ના જે વહેલી સવારના રોજ બનાવ બનેલ 3 થી 4 વાગ્યાના અરસામાં, તેમાં જે ફરિયાદી છે એનો ફરિયાદી સાહિલ પ્રેમસિંહ વિશ્વકર્મા, જે મૂળ નેપાળના રહેવાસી છે, તે અહીંયા યુનિવર્સિટી વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહે છે, તેનો ભાઈ રાહુલ, જેને ઈજાઓ પહોંચાડી અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ, આ કામે આરોપી અક્ષયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ચેડા ગામનો, તાલુકો કાલાવાડ રહેવાસી છે અને હાલમાં તેને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે। અને તેનું કારણ એ છે કે એ બનાવના સમયે ફરિયાદી આરોપી જે મરણ જનાર એને મોબાઈલ માગેલ, જે મોબાઈલ આપી વાત કરીને મોબાઈલ પરત ન સોંપતા આરોપીએ તેને માથાના ભાગે પથ્થર વડે ઈજા કરી અને મૃત્યુ નિપજાવેલ છે। ના, હાલમાં મોબાઈલ મળી આવ્યો ને તેની CDR ભરીને આગળની તપાસ ચાલુ છે। ના, એનો કોઈ અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી।